અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી શાંતિ વાટાઘાટો વચ્ચે ઈરાનના ઉત્તર પશ્ચિમ હિસ્સામાં એક ભયાનક દુર્ઘટના ઘટી છે। જીવંત બોમ્બ અને દારૂગોળાને હટાવવાના મિશન દરમિયાન થયેલા વિસ્ફોટમાં ઈરાની સેના IRGCના 14 જવાનોના મોત નીપજ્યા છે અને 2 જવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। રિપોર્ટ અનુસાર આ વિસ્તારમાં અંદાજે 1200 હેક્ટર ખેતીની જમીન પર આવા જોખમી જીવંત બોમ્બ ફેલાયેલા છે। બાંદોડ તાલુકાના રઈજ ગામ નજીક શ્રદ્ધાળુઓથી ભરેલી એક ખાનગી ટ્રાવેલ બસ પલટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો છે। આ દુર્ઘટનામાં 2 શ્રદ્ધાળુઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે અને અનેક મુસાફરો ઘાયલ થયા છે। રઈજ ગામ પાસે અચાનક હાઈવે પર એક રોજડું વચ્ચે આવી ગયું હતું, જેના કારણે બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને બસ પલટી થઈ ગઈ। ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓના પરિણામની તારીખ આવી ગઈ છે। ધોરણ 12 સાયન્સ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ સોમવારે 4 મેના રોજ જાહેર થશે, તો ધોરણ 10નું પરિણામ 6 મેના રોજ જાહેર કરવામાં આવશે। ધોરણ 10 અને 12ના કુલ 15 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર જઈને ચેક કરી શકશે। કચ્છના ભુજ તાલુકાના લોઢાઈ ગામમાં પ્રતિબંધિત સંગઠન ISISની વિચારધારાનો પ્રચાર કરવા અને ઉશ્કેરણીજનક સામગ્રી શેર કરવા બદલ એક શખ્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। લોઢાઈ ગામનો રહેવાસી ફકીર મહમદ ઈસા ગગડા નામનો શખ્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઇસ્લામિક યુદ્ધ, ખિલાફત સ્થાપના અને જિહાદ માટે લોકોને એકત્ર કરવાની પ્રેરણા આપતી ઉશ્કેરણીજનક પોસ્ટ શેર કરતો હતો। હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે મે મહિનામાં કાળઝાળ ગરમીની આગાહી વ્યક્ત કરી છે। તેમના જણાવ્યા મુજબ 11 થી 20 મે દરમિયાન રાજ્યમાં ભીષણ ગરમી પડવાની સંભાવના છે, જેમાં તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે। ખાસ કરીને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કાળઝાળ ગરમીનો વધુ પ્રભાવ જોવા મળશે, જ્યારે સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ ગરમીનો કહેર યથાવત રહેશે। ઉત્તર પ્રદેશના સુલતાનપુર જિલ્લામાં લગ્ન સમારોહ દરમિયાન વગાડવામાં આવેલા હાઈ ડેસિબલ ડીજે મ્યુઝિકને કારણે લગભગ 140 મરઘીઓના મોત થયા છે। વધુ પડતા ઘોંઘાટે માસૂમ મરઘીઓનો જીવ લીધો હોવાનું પોલીસે જણાવ્યું છે। પક્ષીઓના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવાયું છે કે હાઈ ડેસિબલ અવાજના તીવ્ર તણાવને કારણે તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો। મિડલ ઈસ્ટમાં યુદ્ધ અને નાટોના મુદ્દે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુરોપિયન દેશો વચ્ચેના સંબંધોમાં મોટી તિરાડ જોવા મળી રહી છે। પેન્ટાગોને શુક્રવારે જાહેરાત કરી છે કે અમેરિકા નાટો સહયોગી દેશ જર્મનીમાંથી 5000 સૈનિકો પાછા ખેંચી રહ્યો છે। જર્મન ચાન્સેલર સાથેની ઉગ્ર ચર્ચા બાદ પ્રમુખ ટ્રમ્પે આ સૈન્ય કાપનો આદેશ આપ્યો છે। હોર્મુઝની નાકાબંધી વચ્ચે ભારતનું એક સુપર ટેન્કર 45,000 ટન LPG ગેસ લઈને હોર્મુઝ ક્રોસ કરી રહ્યું છે। ટેન્કર ઓમાનની ખાડી થઈને ભારત પહોંચવાની શક્યતા છે। આ ગેસ ભારત પહોંચવાથી બજારમાં ચાલી રહેલી અછત અને વધતા ભાવોમાં રાહત મળી શકે છે। જોકે અમેરિકાની નાકાબંધીને કારણે ભારતના ઓછામાં ઓછા 14 જહાજો હજુ પણ ફારસની ખાડીમાં ફસાયેલા છે। તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં શુક્રવારે એક દુઃખદ અકસ્માત થયો। એક ઝડપી કારે રસ્તાની બાજુમાં ઉભેલી એક લારીને પાછળથી ટક્કર મારી હતી। ટક્કરની અસર એટલી ગંભીર હતી કે આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો હતો। માલસામાનને સુરક્ષિત રાખવા માટે લોરી રસ્તાની બાજુમાં ઊભી રહી હતી, તે દરમિયાન પાછળથી એક કાર લારી સાથે અથડાતા અકસ્માત સર્જાયો। વડોદરાના પાદરા પાસેથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર કાર અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। ભયંકર અકસ્માતમાં સુરત ગ્રામ્ય પોલીસના SOG કોન્સ્ટેબલનું મોત નીપજ્યું હતું। અકસ્માત એટલો ભયાનક હતો કે કાર આખી બસના પાછળના ભાગમાં ઘૂસી ગઈ હતી। ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરીને મૃતક કોન્સ્ટેબલનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો।